નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે। તો અમદાવાદમાં શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલાછમ શાકભાજીઓથી છલોછલ જોવા મળે છે, પરંતુ શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ અત્યારે શાકના ભાવ આસમાન પર પહોંચ્યા છે મિત્રો। 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા કિલોના ભાવે શાકભાજી વેચવામાં આવે છે। વેપારીઓનું માનવું છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને અત્યારે આવક પણ ઓછી છે, સાથે જ લગ્ન પ્રસંગ પણ વધુ હોવાના કારણે લીલાછમ શાકભાજીની માંગ વધારે છે, આથી શાકભાજીના ભાવ વધારે છે। સાથે સિઝન વગરના શાકભાજી આવતા હોવાથી ભાવ પણ ખૂબ જ વધારે પહોંચ્યા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કપાસના ભાવ મંદીનો માહોલ, શું હશે ભાવ 1500 પ્લસ થશે કે નહીં? રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ 1280 રૂપિયાથી 1485 રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો। અમરેલીમાં આજના કપાસના ભાવ 1050થી 1474 બોલવામાં આવ્યા હતા। સાવરકુંડલામાં આજના કપાસના ભાવ 1210થી 1415 રૂપિયા બોલવામાં આવ્યા હતા। જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા 1225થી 1425 બોલવામાં આવ્યા હતા મિત્રો। ત્યારબાદ બોટાદમાં કપાસના ભાવ રૂપિયા 1250થી 1520 રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો। એટલે કે ઓલ ગુજરાતમાં બોટાદમાં બજાર ભાવ 1250થી 1520 રૂપિયા બોલવામાં આવ્યા હતા, જે આખા ગુજરાતમાં ખૂબ જ ટોચનું બજાર કહેવામાં આવ્યું હતું મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો લસણના ભાવમાં ભડાકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જાણો પ્રતિ કિલોના ભાવ કેટલા છે? ખેડૂતો માટે કયા સારા, ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર આવે છે। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતા ખેડૂતો ખુશખુશાલ છે। એક તરફ ડુંગળીનો ભાવ હરાજીમાં 20 કિલોના 550 રૂપિયા પણ નથી મળતા, ત્યારે બજારમાં સૂકા લસણના ભાવ પ્રતિ કિલોના 300 રૂપિયા પહોંચ્યા છે મિત્રો। એટલે કે લસણના ભાવ અત્યારે 6000 રૂપિયા એક મણે ભાવ બોલવામાં આવે છે, ત્યાં ડુંગળીના ભાવ મણના 250 રૂપિયા જ આવે છે મિત્રો। ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સિંગતેલ સહિત તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી। મગફળી અને બજારમાં ભાવ નોંધનીય ફેરફાર છે। સિંગતેલના ભાવમાં ₹10 રૂપિયાનો ઘટાડો થયો હતો, તો કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જણાતી છે મિત્રો। મગફળીના બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે। ચણા, બેસન બજારમાં સતત સ્થિર વલણે રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી મિત્રો। એરંડાના બજારમાં પણ કોઈ પણ જાતની વધઘટ થઈ નથી। કપાસના બજારમાં મક્કમ વલણ, એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મિત્રો। એટલે કે અત્યારે સામાન્ય સિંગતેલમાં 10થી 20 રૂપિયાનો વધારો અને ઘટાડો નોંધાયો છે મિત્રો। ત્યારબાદની વાત કરીએ તો આજ સોનું થયું મોંઘું, 10 ગ્રામના ભાવ જાણી લેજો। ગયા અઠવાડિયે પીક પર પહોંચ્યા બાદ સોનાની કિંમત ઘટી રહી હતી, પરંતુ આજે ઘટાડા પર બ્રેક લાગી હતી। ગોલ્ડન ભાવમાં આજે 1000 રૂપિયા સુધીની તેજી આવી છે મિત્રો। જો તમારા ઘરમાં પણ લગ્ન હોય અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો, તો આજે જ સોનાના ભાવ જાણી લેજો। ચાંદીની કિંમત 77,500 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે મિત્રો। એટલે કે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો। ત્યારબાદ આજે ઘટાડા પર બ્રેક લાગીને 1000 રૂપિયા સુધીનો ફેરફાર અને સોના પર 1000 રૂપિયાની તેજી આવી ગઈ છે મિત્રો। ત્યાર પછી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી। બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજનામાં નામ આપવામાં આવ્યું હતું। આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં 15000 મહિલાને સહાય જૂથોનો ડ્રોનનું વિતરણ કરવામાં આવશે। ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને કરવામાં આવશે મિત્રો। આ માટે નરેન્દ્ર મોદી લેડીઝોને 8 લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે મિત્રો, તેવું તેઓએ કહ્યું હતું। તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટ યાર્ડમાં 6144 ગુણી નવી મગફળીની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1080 રૂપિયા હતા, તેને ઊંચા ભાવ 1475 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટ યાર્ડમાં 188 ગાંસડી કપાસની આવી હતી, તેમાં મણના ભાવ હતા મિત્રો। ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી
ઝણસીની મબલક આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, લસણ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટના માર્કેટ યાર્ડમાં 6,600 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1280 થી ₹1485 સુધીનો મળ્યો હતો. કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો. એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં 6,600 ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી. તેના ભાવ 1280 થી લઈને 1485 સુધી બોલવામાં આવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. 13 થી 17 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. તારીખ 15 અને 16 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે. તેમજ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે. ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો. પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના શપથ લીધા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ આશ્રિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના મધ્યપ્રદેશના યુનિટ વડા વિષ્ણુદત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો. એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આજે શપથ લઈ લીધા હતા મિત્રો. ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 61,370 છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 72,000 થી 72,090 સુધીના હતા મિત્રો. ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો. રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે. અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ 61,160 નોંધાયા હતા મિત્રો. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 71,580 નોંધાયો છે. એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા. અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો. ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. સત્રની કાર્યવાહી દરમિયાન 2 કલાક 2 લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો. ધુમાડો થતાં સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો. તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા. રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા. જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા, પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહોતા મિત્રો. એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો. તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે. સંસદની કાર્યવાહીમાં સામેલ સાંસદ દાનિશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો. સુરક્ષાકર્મીઓએ સંસદના અરાજકતા ફેલાવવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો. સંસદ બહાર એક મહિલા અને હોઈ શકે. પાક નુકસાનને સહાય જાહેર. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજકોટમાં 2 દિવસમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોને પાક નુકસાન થયું છે. આ નુકસાનની સહાય ચૂકવવા માટે સર્વે કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે, જેમાં અધિકારીઓને સાથે રાખીને સર્વે કરવાની માંગ અને સૂચના અપાશે અને સર્વે પૂર્ણ થયા પછી નિયમ પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવશે મિત્રો. ચાલુ વર્ષે અને ખરીફ સિઝનમાં કુલ 86 લાખ હેક્ટરમાં વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું મિત્રો, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આપવામાં આવશે રકમ. ત્યારબાદ ખેડૂતોનું પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલા રાહત પેકઅપ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે બાગાયતી ખેતીમાં પાછળ જેટલો ખર્ચ થાય તે વધુ છે. તે મુજબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ જતી રહે છે. એટલે ખેડૂતોનું કહેવું છે કે જે રાહતનું પેકેજ આપે છે તે ઓછું પડી રહ્યું છે મિત્રો. ત્યારબાદ જાણીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી.
હવામાન નિષ્ણાત આબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ ડિસેમ્બરમાં 2 વાવાઝોડા આવશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરૂ થઈ શકે છે. 12 ડિસેમ્બરે હલચલની સક્રિય થવાની વાવાઝોડું ઓમાન તરફ ફટાઈ જશે. 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠું આવી શકે છે. 25 ડિસેમ્બરે જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના છે. તેથી ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી